રમેશ પારેખે બહુ સારી વાત મેવાડ માટે લખી છે. હું ઘણી વાર કહું છું કે મેવાડ જ્યારે મીરાએ છોડી દીધું, બાબાજીએ પત્ર લખ્યો કે જેને રામ પ્રિય નથી એને છોડી દેવા જોઈએ. રામાયણમાં ભરત માનો તિરસ્કાર કરી દે છે કે માં તું જનની જનની, ભાઈ હું શું કરું? પણ આજથી હું તને માં નહીં કહું, માં હોવા છતાંય મારો રામ જો વનવાસ તું આપતી હોય તો મને મંજૂર નથી. અહીં મેવાડ છોડી દે છે. પછી મેવાડ ઉપર દુષ્કાળ પડ્યા, પછી મેવાડ ઉપર બહુ યુદ્ધો થયા. રમેશ પારેખે લખ્યું છે કે ગઢને હોંકારો તો કાંગરાય દેશે, ગઢમાં હોંકારો કોણ દેશે? રાણાજી તને ઉંબરે હોંકારો કોણ દેશે? આવી પરિસ્થિતિ થઈ જ્યારે મીરાએ છોડ્યું. રાણા હવે હોંકારો કોણ આપશે? અને સ્વજન જાતા કેવું થાય? આગે આગેથી એને આવ્યા છે કેણ, વાલમ શું મીરા મેળવશે નેણ. હવે તારો મેવાડ મીરા છોડશે, ગઢને હોંકારો તો કાંગરાઈ દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? એક એવું નાચતું ગાતું ચરિત્ર મેવાડને છોડી દેશે રાણા, પછી તારું શું થશે? અકબંધ ભીડ્યા કમાડ ફૂલ જેમ ખુલશે. આમ તો મીરાને પૂરી દેવામાં આવે છે. મીરા કોઈ સંતની મંડળીમાં જઈ ન શકે એટલે એને પૂરી દે, પણ એ અકબંધ ભીડેલા કમાળ પછી ખુલી જશે ફૂલની જેમ. વેગેલી સાંઢળીઓ વહી જાશે. મીરાએ નક્કી કર્યું કે વહેલી સવારે મેવાડને હું તો મૂકીને નીકળી જાઉં છું. વેગેલી સાંઢળીઓ વહી જશે, ધૂળ મહી ઉડતો મેવાડ. પછી તો ધૂળ ઉડશે ઈ દેખાશે રાણા, બીજું કાંઈ નહીં બચે. પાદરેથી રસ્તા પાછા વળશે, લઈ લેણ દેણ ચૂક્યાનું શું? લેણ દેણ પૂરી થઈ જાય જ્યારે આવું તત્વ નીકળી જાય. જે તત્વ ભજન કરતું હોય એ તમારે ત્યાંથી નીકળી જાય, તમારા ગામમાંથી નીકળી જાય, તમારા ઘરેથી નીકળી જાય, પછી લેણ દેણ તૂટા જાય, પૂરા થઈ જાય. રસ્તા પાછા વળે. આપણે આમ દ્વારકા જવા નીકળ્યા હોય ને જેમ બોર્ડ આવે કે રસ્તો બંધ છે ને પાછા વળીએ, એવી હાલત. ડમરી જેવું સહેજ ચડશે, પછી મીરા વિખરાયાની ધૂળ. આગે આગે ઈ સાંઢણીઓ ધૂળ ઉડાડશે, થોડીક ડમરી ચડશે, પણ મીરા શબ્દ વિખાઈ જાય મેવાડમાંથી. ગઢને તો હોંકારો કાંગરાઈ દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? ઉંબરે હોંકારો કોણ દેશે? રાણા તારો મેવાડ મીરા છોડશે. કોરકીન ખાબી પહેરવેશ કોરે મૂકી, કાળું મલીર મીરા ઓઢશે. નક્કી કરી લીધું કે આ રાજસી પોશાક તો ડંખે છે, હવે કાળું મલીર એમાં કોઈ બીજું ડાઘ ન લાગે, હું હવે એ ઓઢીશ. કોરકીન ખાબી પહેરવેશ કોરે કી, કાળું મલીર મીરા ઓઢશે. તારો મેવાડ મીરા છોડશે, મીરા વિનાનું સુખ ઘેરી વળશે. આખી અયોધ્યા એમનેમ હતી હો રામ ગયા પછી. મેવાડની સમૃદ્ધિ એમનેમ હતી. અરે ગોકુળ આખું એમનેમ હતું શ્યામ ગયા પછી, પણ એ સુખ સુખ નથી લાગતું. અરે કોઈ સ્વજન આપણું મહેમાન બન્યું હોય અને વયું જાય પછી સુખ સુખ નથી લાગતું, ડંખે છે. આમ સુખી હોય, સંપત્તિવાન હોય, નોકર ચાકર હોય, સુખ સુખ નથી લાગતું. કહેવાનો અર્થ છોડી દેવું જોઈએ. જાકે ન પ્રિય રામ ગાઈ દે.